ખટોદરા પોસ્ટેમાં નોંધાયેલ 13 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામેલ કૈદીએ જેલમાંથી પેરોલ રજા મેળવી 0-4 વર્ષથી ફરાર કેદીને મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત નાઓએ નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો જમ્પ આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હતું, જે અનુસંધાને શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં લાજપોર જેલમાંથી પેરોલ, ફરલો, વચગાળાની રજા લઈ ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબીનાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં આવેલ કિશનગંજ વિસ્તારમાંથી પેરોલ જમ્પ કેદી કરમવીર ઉર્ફે સોનુ રાકેશસિંહ રાજપૂત જે કિશનગંજ ઇન્દોર મધ્યપ્રદેશનો અને મૂળ ફતેપુર ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી ખટોદરા પોલીસ હદમાં બાળકી સાથે બળાત્કાર કેસમાં લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો, જ્યાં જેલમાંથી પેરોલ રજા મેળવી 4 વર્ષથી ફરાર હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચના જાનબાજ જવાનોએ ઝડપી પાડી ફરી પાંજરે પૂર્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.